નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ શરૂ, પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં થશે આયોજન। કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળ્યા બાદ પણ પોરબંદર શહેર ખાડામાં, પોરબંદર કોંગ્રેસે કરી રામધૂન। કુતિયાણા શહેરમાં ગટરો ભરાઈ જતા વરસાદી પાણીનો ભરાવો, પેશકદમી દૂર કરવા સ્થાનિકોએ કરી માંગ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઈએનટી તબીબો સામે રોષ, દર્દીઓને સમયસર સારવાર ન મળતી હોવાની ફરિયાદ। પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો, ત્યારે આ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, ભૂગર્ભ ગટર યોજના, મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અને મિશન સિટી જેવા યોજનાઓ હેઠળ પોરબંદર પાલિકાને કરોડો રૂપિયાની આર્થિક મદદ મળી છે। વર્ષ 2020થી વર્ષ 2023 સુધીના પાલિકા પ્રમુખનો વહીવટ અને સુધરાઈ સભ્યોની આંતરિક ખેંચતાણ પર ચર્ચામાં રહી હતી। પોરબંદર પાલિકાને મળેલા કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે। પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ બનાવવામાં આવેલી સાંઢિયા ગટર પણ 3 જગ્યાએ બુરી નખાઈ છે, જેને વર્તમાન કલેક્ટરે ખુલ્લી કરાવી છે। તો ભૂગર્ભ ગટરમાં પણ પાલિકા કનેક્શનના પૈસા લેવાના પક્ષમાં છે, જ્યારે કે ફીના પૈસા ટેન્ડરમાં સામેલ હોવાનું જણાયા રહ્યું હોવાની ભૂગર્ભ ગટરના કનેક્શન વિનામૂલ્યે આપવાનું કોંગ્રેસ પક્ષ કહે છે। તેમ જણાવી કોંગ્રેસ પક્ષે પાલિકાના ભ્રષ્ટાચાર માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી હતી। પોરબંદરના મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મચ્છી માર્કેટ, આધુનિક શાક માર્કેટ અને નાના ધંધાર્થીને રેકડી રાખવાની માર્કેટ બનાવવાની યોજનામાં કરોડો રૂપિયા કાગળ પર ખર્ચ થયા હોવા અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા, તેવા આક્ષેપ કરી રામધૂન બોલાવી પાલિકા તંત્રની સદબુદ્ધિ માટે કોંગ્રેસે પ્રાર્થના કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરવા લાગ્યા હતા અને સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ પોરબંદર પાલિકા દ્વારા મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મેળા કમિટીની રચના કરવામાં આવી છે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભારે વરસાદ બાદ હવે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઉલેચવાની સફાઈ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવે છે। તો બીજી તરફ પાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। પ્રાંત અધિકારી સંદીપ જાદવની અધ્યક્ષતામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે। આજે મેળાની ડિઝાઇન તૈયાર કરવાને લઈને બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સ્ટોલ અને રાઇડ ફાળવણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ હવે મેળામાં કોઈ દુર્ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે મેળો માણી શકે તે માટે ખાસ આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે। આજ રોજ મેળા સમિતિની મીટિંગ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલ હતી। આ વખતે ખાસ કરીને મેળામાં જે વિવિધ ઘટનાઓ બની છે ગુજરાત રાજ્યમાં, તેને ધ્યાનમાં લઈને સેફટીને પ્રાયોરિટી આપવા માટેનું નક્કી કરવામાં આવેલ છે અને તેને ધ્યાનમાં લઈને મેળાની ડિઝાઇન અને વગેરેનું ફાઇનલાઇઝ કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે। પોરબંદરના ચોપાટી મેદાન ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। મેળા કમિટી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે। લોકો મેળાની તૈયારી શરૂ થતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને એસટી વિભાગ દ્વારા ખેડ પંથકના રૂટ બંધ કરાયા હતા. હાલ વરસાદ વિરામ લેતા અને પૂર ઓસરી જતા એસટીના તમામ રૂટ શરૂ કરાયા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરી ગલીઓ ઉપરાંત મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા, જેના કારણે એસટી વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરાયા હતા, જે હાલ શરૂ કરવામાં આવ્યા છે. મારું નામ પીવી મકવાણા, ડેપો મેનેજર એસટી પોરબંદર. હાલમાં પોરબંદર તેમજ ગામડા વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે પોરબંદર એસટી ડેપોની ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે બસો અગાઉ રાબેતામાં ચાલુ હતી, પણ આ ભારે વરસાદના કારણે પાણી ભરાતા પોરબંદર ગરેજ જુનાગઢ, પોરબંદર ભળ જુનાગઢ, એરડા કંડોળા, પોરબંદર પાદરડી જેવા રૂટો જે બંધ હતા એ ગઈકાલથી અમુક રૂટ ચાલુ થયેલ છે અને આજથી સંપૂર્ણ ઘેડ વિસ્તારના તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે અને પાણી પણ ઉતરી ગયેલ છે, જેથી તમામ રૂટ ચાલુ થઈ ગયેલ છે. ખાસ કરીને ઘેડ પંથકમાં પાણી ભરાયા હોવાના કારણે ત્યાંના તમામ રૂટ બંધ કરાયા હતા. હવે વરસાદે પણ વિરામ લીધો છે અને પૂરના પાણી પણ ઓસરવા લગતા એસટી વિભાગે તમામ રૂટ શરૂ કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવવ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂના ગુના નોંધાયા હતા. તેવા 4 મહિનાથી વોન્ટેડ 2 શખ્સોને પીપળિયા ગામના પાટિયા પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરિયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ હકીકત આધારે રાણાવાવ પીપળિયા ગામના પાટિયા પાસેથી રાણાવાવ પોલીસ સ્ટેશન તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપી દિગ્વિજયગઢ ગામે શંકરના મંદિર પાસે રહેતો મેસૂર ચનાભાઈ ખેલિયા તથા અમરદડ ગામની સીમવાળાના ટોલનાકા પાસે વાડી વિસ્તારમાં રહેતો દાસા સમાભાઈ ઉલવાને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવી છે. તેમજ આરોપી મેસૂર ચનાભાઈ ખેલિયા બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવી છે. મેસૂર ચનાભાઈ ખેલિયા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો 1 ગુનો નોંધાયો હતો, તો દાસા રામાભાઈ ઉલવા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેથી દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો અને વોર્ડ આવેલા છે, જેમાં હોસ્પિટલના પ્રથમ માળે વિવિધ વોર્ડ કાર્યરત છે, જેમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તેમજ પ્રથમ માળે ઓપરેશન વિભાગ પણ આવેલ છે. આ હોસ્પિટલમાં આવેલ લિફ્ટ અચાનક કોઈ ટેકનિકલ ખામીને લઈને બંધ થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને મુશ્કેલી વેઠવી પડી હતી. હાલમાં સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં લિફ્ટ બંધ હોય, કારણ કે અહીંયા જે દર્દી આવતો હોય એના પેલા સગા એકાદું હોય અને લિફ્ટ વગર ઇમરજન્સી હોય, ઉપર ચડી ન શકતો હોય, એટલે રોગચાળો હોય, થોડી માત્રામાં અટાણે અહીંયા દર્દીઓ આવતા હોય અને ગરીબ દર્દીઓ કે પ્રાઇવેટમાં જઈ ના શકતા હોય, તો લિફ્ટ અવારનવાર બંધ થતી હોય તો આ લિફ્ટ તાત્કાલિક ચાલુ રાખવી જોઈએ. હવે એનો જ્યારે કારીગર છે અમદાવાદથી આવે અને એને તો 8 દી વીતી જાય, તો 8 દી સુધી અહીંથી દર્દીઓ હેરાન થશે, તો વહેલી તકે આનું લિફ્ટનું તાત્કાલિક ઇમરજન્સી બોલાવીને લિફ્ટ ચાલુ કરવી જોઈએ. મારી એવી નર્મ અરજ છે. અને આજે જ એક પેશન્ટ આવ્યું તો એ પેશન્ટ ઉપર ચડાવવા માટે એક જ એના ભેરો હતો, તો અમે બધાની માંગી પીસીને માણસોને ભેરા લાવી આને ઉપર ચડાવ્યું. એટલે કહેવાનો મતલબ એવું છે કે જે ઇમરજન્સી જરૂરિયાતવાળી વસ્તુ હોય એના કારીગરોને તાત્કાલિક બોલાવી લેવા જોઈએ કે 12 કલાકમાં કે 24 કલાકની અંદરમાં અમદાવાદથી પહોંચી શકે, એટલે વહેલી તકે આ લિફ્ટનું કામ કરાવે એવી મારી નર્મ. હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા ગંભીર દર્દીઓને ફરજિયાત દાદરા મારફતે ઉચકીને પ્રથમ માળે લઈ જવાની ફરજ પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં એક દર્દી સારવાર માટે આવ્યો હતો. આ દર્દીને ઈએનટી વિભાગના ડોક્ટરો સમયસર તપાસ કરવા કે સારવાર કરવા ન આવતા દર્દીના પરિવારના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના અનેક ડોક્ટરો ફરજ બજાવે છે. આ હોસ્પિટલમાં પોરબંદર તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક દર્દી સારવાર માટે રાત્રિના સમયે આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા આ દર્દીને સારવાર માટે ENT વિભાગના ડોક્ટરને જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા આ દર્દીને સારવાર માટે ENT વિભાગના ડોક્ટરને જાણ કરી હતી, પરંતુ ENT વિભાગના ડોક્ટર દ્વારા આ દર્દીને સમયસર તપાસ કે સારવાર માટે ન આવતા દર્દીના પરિવારના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મારું નામ અરવિંદભાઈ ખરા છે. અમે કાલે રાતે 9 વાગ્યાને દાખલ થયા છે. ખાલી નાકમાં નળી નાખો તો હજી સુધી 11 સાડા 11 ટાઈમ થઈ ગયો, હજી સુધી કોઈ આવ્યું નથી. કોઈ સુવિધા જ નથી. જ્યાં સુધી નળી ન નાખાય ત્યાં સુધી પાણી છે, કોઈ પ્રવાહી કાંઈ મળી, દવા પણ ગઈ દેવાતી નથી. તો વહેલા તકે આનું નિરાકરણ આવે. હોસ્પિટલમાં સમયાંતરે ફરજ બજાવતા મેડિકલ કોલેજના કેટલાક ડોક્ટરો બેદરકારી સામે આવે છે. આ ડોક્ટરોની બેદરકારીને લઈને દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ નજીક એક સ્કૂટી સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર એક યુવક અને એક યુવતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા ભાવિન હરીશ શિયાળ અને હેતલ કમલેશભાઈ કોટિયા બંને સ્કૂટી લઈને રિવરફ્રન્ટ ગયા હતા અને પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે રિવરફ્રન્ટ નજીક સ્કૂટી સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવક યુવતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હેતલ નામની યુવતીને વધુ ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખાતે રિફર કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ગોરસર ગામની સીમમાંથી જાહેરમાં પત્તા ટીચતા 6 જુગારીઓ ઝડપાયા છે, જેમાં સ્થળ પરથી પોલીસે ₹26,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોરસર ગામની ધારસીમ દેવંગી હોટલ સામે ગોવિંદભાઈ આહિરના કારખાનાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા, જેમાં ગોરસર ગામે દેવંતી હોટલ સામે વાડી વિસ્તારમાં રહેતો કેશુરામભાઈ પરમાર, મોચા ગામ મરબડી સીમ વિસ્તારમાં રહેતો હાજા જેસાભાઈ પરમાર, બળેજ ગામે હનુમાનપરા વિસ્તારમાં રહેતો દિનેશ બાલુભાઈ ગોસિયા, મંડેર ગામે ચિંગારિયા રોડ પર રહેતો ભીખારામભાઈ ખેર, કળશ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતો અરભમ માનાભાઈ કડછા અને માધવપુર ગામ ખાયડા વિસ્તારમાં રહેતો ઈસુફ ખાન મહેમદ ખાન જોખિયાને ગંજીપત્તાના પાના સાથે રોકડ ₹26,150ના મુદ્દામાલ સાથે LCB ટીમે ઝડપી લીધા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે, ત્યારે ભાગ્યોદય વિસ્તારમાંથી આ પાણીનો નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. કુતિયાણા શહેરમાં સ્થાનિકોએ એવા આક્ષેપ કર્યા છે કે જ્યાં જ્યાં વરસાદી પાણીનો નિકાલ થતો હતો તેવા સ્થળો પર દુકાનો કરી દબાણો કરી દેવામાં આવ્યા છે, ત્યારે હાલ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ભાગ્યોદય વિસ્તારમાંથી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ આ બાબતે મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વેજાભાઈ મોડેદરા, કુતિયાણા ભાગ્યોદય પાર્ક સોસાયટીના રહીશ. આ વિસ્તારમાં કુતિયાણામાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડે છે અને આખા ગામમાં ચારે બાજુ પાણી થઈ ગયું છે, ત્યારે અમારા ભાગ્યોદય સોસાયટીના વિસ્તારમાં કોઈ પણ પાણીનો નિકાસ ન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કમ મામલતદારશ્રી તથા પ્રાંત ઓફિસર દ્વારા પોલીસ બોલાવી અને પ્રાઇવેટ બાંધકામોના જે પાણીમાંથી ખોદાણ કરી અને નિકાસ કરી અને આખા ગામનું પાણી અહીંથી કાઢેલ છે. એટલે ખરેખર ગામમાં દેવડા નાકા છે, હરિઓમ સોસાયટી છે, આ બધી જગ્યાએ વર્ષો જૂના પાણીના નિકાસ છે. તંત્રએ કામ જ કરવું હોય તો પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીએ જેમ તોડફોડ ગટરો કરીને સાચી જગ્યાએ પાણી નિકાલ કર્યું એવી અમારી તંત્રને વિનંતી છે કે ભાઈ અમારે અહીં ખૂબ મોટી સમસ્યા છે. આજે વરસાદ 8 દી પહેલાં એ તોડી ગયા છે, 5 દિવસથી વરસાદ બંધ છે, હજી પણ પાણી ચાલુ છે. અત્યારે પેલો વાયરસ ચાલુ છે અને વાયરસના કારણે રોગચાળો પણ ફેલાય એવી શક્યતા છે. તો તંત્રને અને કલેક્ટર સાહેબને અમે
ટીવીના માધ્યમથી એવી રજૂઆત કરીએ છીએ કે અમારી અંગત રસ લઈને આજે અમારી સમસ્યા છે કે આ પાણી છે એ ખોટી જગ્યાએ કાઢે છે, ખરેખર એનો જ્યાં નિકાસ છે ત્યાં કાઢવા, ઘટતું કરવા વિનંતી. મારું નામ કારીબેન બાપભાઈ ઓડેદરા, કુતિયાણા રહેવાસી, ભાગ્યોદયમાં રહીએ છીએ. અમારે આ પાણીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો છે. એમાં તો જ્યાં પાણીનો નિકાસ છે ત્યાં કરે. અમારે ભાગ્યોદયમાં 15 દિવસથી એનું હલાતું નથી. આમાં તો આનો હું અધિકારીઓએ કંઈક પણ નિવારણ કરવું જોઈએ ને એમ કે. તો અમારી આ બધાની વિનંતી છે સાહેબને કે અમારો નિકાલ કરે. અમને આ પાણીનું બહુ ઓલું છે એમ કે. અત્યારે આ જે રોગચાળો છે અમારા ઘરમાં ઉલટીને ઝાડા અત્યારે બધાના ઘરમાં છે આ બધું. તો આ સાહેબને કે અમારો આ નિકાલ કરે પાણીનો. અમારે આમાં હલાતું ચલાતું કંઈ પણ નથી એમ કે. તો ભાગ્યોદયનો નિકાલ કરે. અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે એ અમારે એમ કે વિનંતી એને. સ્થાનિકોએ જણાવ્યું હતું કે દેવડા નાકા વિસ્તારના પાણી માટે સ્વામિનારાયણ મંદિર નજીક પુલ છે, ત્યાંથી નિકાલ થઈ શકે તેમ છે. રાજાશાહીના વખતના ત્યાંથી જ પાણીનો નિકાલ થતો હતો. તો બીજી તરફ વાડ વિસ્તારમાં પાણી હરિઓમ સોસાયટીમાંથી પસાર થતું હતું, ત્યારે આ પેશકદમી પણ દૂર કરી આ ગટરો ખુલ્લી કરવા માંગ કરાઈ છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવના આદિત્યાણા ગામના એક આધેડ પોતાના ઘરેથી જતા રહ્યા હતા, જે ઘટના અંગે ગુમ થયાની ફરિયાદ નોંધાતા રાણાવાવ પોલીસે આ આધેડને ચોટીલાથી શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં રાણાભાઈ પરબતભાઈ સોલંકીએ ગુમ થયાની એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા પરબતભાઈ ખેલાભાઈ સોલંકી તારીખ 22ના રોજ જામરાવલ ગામ જવાનું કહીને ઘરેથી જતા હતા, ત્યારબાદ પરત ફર્યા ન હતા. ત્યારે રાણાવાવ પોલીસે પરબતભાઈ ખેલાની ચોટીલાથી શોધી કાઢી પૂછપરછ હાથ ધરી. તેમાં આ આધેડ પર પૈસાનું દેવું વધી જતા તેઓ ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટામાં ભારે વરસાદને કારણે વોર્ડ નંબર 3માં પાણીનો ભરાવો થયો હતો, ત્યારે પાલિકા તંત્રએ આ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ અપીલ કરી હતી. જય ભારત. મારું નામ કિશોરભાઈ રીબડિયા છે. ઉપલેટા વાડલા રોડ ઉપર વોર્ડ નંબર 3માં હું રહું છું. ત્યાં નગરપાલિકાની જગ્યામાં ઓળખાતો ખાડો, ત્યાં અમે સ્થાનિક રહીએ છીએ. એ ખાડામાં પાણી ભરાઈ જતા હરપાલસિંહ બાપુ, નગરપાલિકાની ટીમ, જળાશયવાળાની ટીમ તંગતોડ મહેનત કરી અને અત્યારે કામગીરી ચાલુ કરી છે અને કામગીરી કરાવે છે માથે ઊભીને. બરોબર. જય ભારત. મારું નામ જયેશ ચૌહાણ છે. હું વાડલા રોડ વિસ્તારનો રહેવાસી છું. અહીંયા વોર્ડ નંબર 3માં ઘરમાં હાલમાં જે પાણીના લીધે, જે જળાશયના લીધે પાણી ભરાણું છે, જેમાં ઘર વખરીને નુકસાન થયું છે. અમારી અરજી મુજબ ચંદ્રપાલસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજા ખૂબ ધન્યવાદ આપવું પડે છે કે જે વોર્ડ નંબરના વિસ્તારમાં કાયમી ધોરણે એટલું ધ્યાન આપે છે. તે બદલે હું એમનો આભાર માનું છું. એના જેટલી કામગીરી અત્યાર સુધી અમે ક્યાંય જોઈ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. જળાશયવાળા અને નગરપાલિકાની ટીમ હાલમાં મોજૂદ છે અને હાલમાં જે પાણીની ખાડો ભરાઈ ગયેલો છે તેમાંથી મોટર ચાલુ છે અને જળ વિકાસનો નિકાલ ચાલુ છે. એ માટે નગરપાલિકાની ટીમ અને જળાશયની ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભારત. પોરબંદરમાં ગંગોત્રી રેસ્ટોરન્ટના નામથી એક રેસ્ટોરન્ટ શરૂ થયું છે. કમલાબાગ નજીક શરૂ થયેલા રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે અનેક વેરાયટીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પોરબંદરમાં કમલાબાગની સામે બંસી કોમ્પ્લેક્સમાં પહેલા માળે ગંગોત્રી રેસ્ટોરન્ટ શરૂ થયું છે. રવિવાર અને તારીખ 28ના રોજ જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં સ્વાદપ્રિય જનતા માટે ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, પંજાબી અને ચાઇનીઝ વેરાયટીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં જમવાની ગુણવત્તાને લઈને ગ્રાહકો સંતોષ પામી રહ્યા છે. પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ રાખડીઓ અને કાર્ડ બનાવ્યા હતા, જે સરહદ પર ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવ્યા હતા. પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા ખાતે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો સાથે સાથે સરહદ પર રહીને ટાઢ તાપ અને વરસાદ સહન કરીને પણ દેશની રક્ષા કરતા જવાનો માટે શાળાના બાળકોએ રાખડી અને કાર્ડ બનાવ્યા હતા. તે કાર્યક્રમમાં ઉપસ્થિત પોસ્ટ વિભાગના અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેઓ આ રક્ષા સૂત્ર અને લેટર જવાનોને મોકલાવશે. બાળકોમાં પણ કાર્યને લઈને ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યા હતા. સુંદર રાખી અને કાર્ડ બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ સંજયભાઈ પૈડા, અશ્વિનભાઈ પરમાર, હિતેશભાઈ દત્તાણી વગેરે ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. દિવસ નિમિત્તે મહારાણી રૂપાળીકા કન્યા શાળામાં આયોજિત રાખડી બનાવવાની કોમ્પિટિશન અને પત્રો દ્વારા આપણા સૈનિકોને એક શુભેચ્છા મેસેજ આપી અને મહારાણી રૂપાળીકા કન્યા શાળામાં જે આચાર્યએ જહેમત ઉઠાવી તથા બીજા શિક્ષક બહેનોએ પણ આમાં ભાગ જહેમત ઉઠાવી હતી અને બાળાઓએ પ્લસ દીકરાઓએ પણ ઘરે જઈ અને એના માતા પિતાની પ્રેરણાથી, શિક્ષકોની પ્રેરણાથી આવી સરસ મજાની રાખડી પોતાની રીતે બનાવી અને જે સરહદ ઉપર જે સૈનિક ભાઈઓ છે તેની આ રાખડી કારગિલ સરહદ ઉપર જે ફરજ બજાવતા સૈનિક ભાઈઓ છે એને આ રાખડી પહોંચશે અને આપણા પોરબંદર તરફથી આવું ઝુંબેશ ઉપાડનાર મહારાણી કન્યા રૂપાળીબા જે મહારાણી રૂપાળીબા કન્યા શાળા છે એનો આપણે આજરોજ અમે ખૂબ બધી આભાર માનીએ. શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રીતિબેન કોટેચાએ જણાવ્યું હતું કે 1999માં કારગિલ યુદ્ધ થયું અને ભારતને તેમાં વિજય મળ્યો તે ગૌરવની વાત છે. આ દિવસને 25 વર્ષ પૂરા થયા છે, તેથી તેની ઉજવણી શાળા ખાતે કરવામાં આવી છે. બાળકોને આઈસ્ક્રીમ તથા ચિત્રકામ કરવા માટે બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં યોગ્ય સફાઈ ન થતી હોવાના હાડી સમાજના પ્રમુખે આક્ષેપ કર્યા હતા. ત્યારે આ વિસ્તારના નગરપાલિકાના એઆઈએ આ આક્ષેપોને જૂઠ્ઠા ગણાવ્યા હતા. મારું નામ દિનેશ કેશવ સાદિયા છે અને પોરબંદર શહેર નગરપાલિકામાં હું એસઆઈ તરીકે 9 વર્ષથી છેલ્લા ફરજ બજાવું છું અને મારી ફરજ દરમિયાન કોઈ પણ અમારી કોઈ પણ ફરિયાદ હોય તો અમે તાત્કાલિક એનો નિકાલ કરીએ છીએ. જે હાડી સમાજના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અનુસૂચિત જાતિના છે ને અમારે કોઈ સફાઈ કરવા આવતું નથી, તો એ તદ્દન વાત ખોટી છે. કેમ કે હું ત્યાં દર વખતે હું પણ અનુસૂચિત જાતિનો જ છું અને હું દર વખતે ત્યાં જઈ અને પાણીનો નિકાલ તે દરેક વસ્તુ હું ત્યાં જઈને કરું છું. અત્યાર સુધીમાં કોઈ દિવસ મારો કે ફરિયાદ કંઈ પણ એક ફરિયાદ નગરપાલિકા સુધી પહોંચે નથી અને પોરબંદર નગરપાલિકામાં સર્વશ્રેષ્ઠ કામ અત્યારે બોખીરા વોર્ડ નંબર 1 છે અત્યાર સુધીમાં અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની મારી ફરિયાદ આવેલ નથી. પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વરસાદી નુકસાનને લઈને સર્વે કરવાની પણ તેમણે ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, પંચાયત ક્ષેત્ર અને અમારા લેવા પટેલ સમાજના જુદા જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે આજે હું કાલાવડ, જામકંડોરણા થઈ અને અહીં આવ્યો છું હાજરી આપવા માટે અને અહીંથી હજી હું ઉપલેટા જવાનો છું અને ત્યારબાદ ઉપલેટા અને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું. અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું. સાહેબ, ઉપલેટા અને ધોરાજી પંથકમાં બહુ વરસાદ થયો, ખેતરમાં પણ પુષ્કળ નુકસાન છે, શું કહેવાનું? હવે આ બધી પરિસ્થિતિની જાત તપાસ કરવા માટે અને નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું. ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી એ અમે નક્કી કરશું. કેટલા સમયની અંદરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં જેમ બને એમ ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાણાવાવના બારવાડ નેશથી લઈને આદિતપરા જતો રસ્તો હાલ બિસ્માર બન્યો છે. ભારે વરસાદને કારણે આ રસ્તો ધોવાઈ જતા આ વિસ્તારના દર્દીઓને સારવાર માટે ખસેડતી વખતે ભારે હાલાકી વેઠવી પડે છે. આથી આદિતપરા ગ્રામજનોએ રસ્તાના સમારકામની માંગ કરી છે. સામતભાઈ સગર, હું આદિતપરાના આગેવાન છું. અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે અમારા જે આ રસ્તા છે આમ અમારે બાળકોને ભણવા માટે બહુ તકલીફ પડે, કારણ કે સરકારી સ્કૂલ પણ આવે, પ્રાઇવેટ ઘણું બધી સ્કૂલો આવે તો બહુ તકલીફ પડે. અને હમણાં જ થોડાક દિવસ પહેલાં જ એક ભાઈ અહીંયા પડી ગયા હતા અને એને થોડુંક પગમાં વાગી ગયું હતું,
તો હર વર્ષે આવા પ્રોબ્લેમ રહે તો અમને સારી રીતે આ સરકારને અમારું કહેવાનું મુજબ એવું છે ગ્રામજનોનું કે અમને સારો રસ્તો કરી આપે કે ફેક્ટરીથી સેટ વાં ઉદ્યોગનગરમાં જે આ રસ્તો જોડાય એ રસ્તો અમને સારો કરી આપે એવી અમારી સરકાર પર પડખે માંગણી છે. તો વહેલી તકે અમને કરી આપે કે જેથી કરીને અમે ગ્રામ લોકો હેરાન ન થાય. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ શરૂ. પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં થશે આયોજન. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળ્યા બાદ પણ પોરબંદર શહેર ખાડામાં. પોરબંદર કોંગ્રેસે કરી રામધૂન. કુતિયાણા શહેરમાં ગટરો બુરાઈ જતા વરસાદી પાણીનો ભરાવો. પેશકદમી દૂર કરવા સ્થાનિકોએ કરી માંગ. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ENT તબીબો સામે રોષ. દર્દીઓને સમયસર સારવાર ન મળતી હોવાની ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. આજ સમયે ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.